ગુરુ શિષ્યના સંવાદનો ઉલ્લેખ કરીને યોગ તથા સદાચારનું નિરૂપણ રાજા યુધિષ્ઠિરે પૂછ્યું, દાદાજી, હવે તમે મને મોક્ષના મુખ્ય કારણ એવા યોગનું વાસ્તવિક સ્વરૂપ કહી સંભળાવો. તેને જાણવાની મારી બહુ ઈચ્છા છે. ભીષ્મજી બોલ્યા, રાજન, આ બાબતમાં ગુરુ શિષ્યના સંવાદરૂપે આ પુરાતન ઇતિહાસ પ્રસિદ્ધ છે. એકવાર કોઈ બ્રહ્મનિષ્ઠ આચાર્ય બિરાજમાન હતા. તેઓ બહુ તપસ્વી મહાત્મા, સત્યનિષ્ઠ અને જીતેન્દ્રિય હતા. તેમની પાસે એક બુદ્ધિમાન, કલ્યાણકામી, સમાહિત ચિત્ત શિષ્ય આવ્યો. તેણે તેમનો ચરણ સ્પર્શ કર્યો અને હાથ જોડીને કહ્યું, ભગવાન, જો તમે મારી સેવાથી પ્રસન્ન હો તો મારા મનમાં એક બહુ મોટો સંદેહ છે, તેની દૂર કરવાની કૃપા કરો. સ્વામીનું અને તમે આ સંસારમાંથી ક્યાંથી આવ્યા છીએ? હું જોઉં છું કે સમસ્ત ભૂતોમાં તેમના ઉપાદાન કારણ સમાન છે. તો પણ એમનામાંથી કેટલાકની વૃદ્ધિ અને કેટલાકનો હ્રાસ કેમ થાય છે? તથા વૈદિક સ્માર્ત અને સંસારમાં જે વર્ણાશ્રમ સંબંધી અનુકરણીય સિદ્ધાંતો પ્રસિદ્ધ છે, તેમનો એકબીજા સાથે કઈ રીતે સમન્વય થઈ શકે છે? ભગવાન, આ બધી જ વાતો મને સ્પષ્ટ રીતે સમજાવવાની કૃપા કરો. ગુરુએ કહ્યું, બેટા, સાંભળો, તમે બહુ બુદ્ધિમાન છો. તમે જે વાત પૂછી છે તે વેદોનું ગૂઢ રહસ્ય છે. ગૂઢ રહસ્ય છે. એ જ આધ્યાત્મ તત્વ છે અને એ જ સમસ્ત વિદ્યા અને શાસ્ત્રોનું સર્વસ્વ છે. વિશ્વાત્મા દેવનું મૂળ કારણ છે, ઓમકાર છે. તે વાસુદેવ, સત્ય, જ્ઞાન, યજ્ઞ, તિતિક્ષા, દમ અને આર્જવ સ્વરૂપ છે. વેદજ્ઞ પુરુષો તેને જ પુરુષ, સનાતન અને વિષ્ણુ પણ કહે છે. તથા તે જ જગતની ઉત્પત્તિ પ્રલય કરનાર અવ્યક્ત અને સનાતન બ્રહ્મ છે. આ વૃષિણ વંશીમાં ઉત્પન્ન થયેલા ભગવાન શ્રી કૃષ્ણ પણ તે જ છે. તમે મારી પાસે તેમનો ઇતિહાસ સાંભળો. આ અતુલિત તેજસ્વી દેવાધિદેવ ભગવાન કૃષ્ણનું મહાત્મ્ય બ્રાહ્મણો પાસેથી, ક્ષત્રિયો પાસેથી, વૈશ્યો પાસેથી અને શૂદ્રો પાસે સાંભળવું જોઈએ. તમે શ્રી કૃષ્ણનું કલ્યાણકારી ચરિત્ર સાંભળવાના અધિકારી છો. તેથી સાવધાન થઈને સાંભળો. શ્રી કૃષ્ણ જ આદિ અંતથી રહિત કાળ ચક્ર છે. તેમની અંદર આ ત્રણેય લોક ચક્રની જેમ ફરી રહ્યા છે. શ્રી કૃષ્ણને જ અક્ષર, અવ્યક્ત, અમૃત, સનાતન પરબ્રહ્મ પણ કહે છે. એ અવિનાશી પરમાત્મા જ પિતર, દેવતા, ઋષિ, યક્ષ, રાક્ષસ, નાગ, અસુર અને મનુષ્યો વગેરેની રચના કરે છે. એ જ પ્રમાણે કલ્પના આરંભમાં પોતાની માયામાં સ્થિર થઈને તેઓ વેદ, શાસ્ત્ર અને સનાતન લોકધર્મને અવ્યક્ત એટલે કે પ્રગટ કરે છે. જે પ્રમાણે ઋતુ પરિવર્તનની સાથે જુદી જુદી ઋતુઓના લક્ષણ પ્રગટ થતા રહે છે, તે પ્રમાણે પ્રત્યેક યુગમાં એને અનુરૂપ ભાવોની અભિવ્યક્તિ એટલે કે વ્યક્ત થતી રહે છે. તથા કાલચક્રના તે યુગાદિમાં જે સમયે જે વસ્તુ ભાસે છે, તે સમયે સંસારમાં તે પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થતું રહે છે. કલ્પના અંતમાં વેદ અને ઇતિહાસનો લોપ થઈ જાય છે. તેમને સૃષ્ટિના આરંભમાં ભગવાન સ્વયંભૂના આદેશથી મહર્ષિઓ તપ દ્વારા ફરીથી પ્રાપ્ત કરી લે છે. તે સમયે સ્વયં ભગવાન બ્રહ્માજીને વેદોનું, બૃહસ્પતિજીને વેદાંગોનું, શુક્રાચાર્યને નીતિશાસ્ત્રનું, નારદજીને ગંધર્વ વિદ્યાનું, ભરદ્વાજને ધનુર્વિદ્યાનું, ગાર્ગઈને દેવર્ષિઓના ચરિત્રનું અને કૃષ્ણાત્રેયને ચિકિત્સા શાસ્ત્રનું જ્ઞાન થાય છે. તે જ સમયે અનેક શાસ્ત્રજ્ઞો ન્યાય વગેરે વિભિન્ન તંત્રોની રચના કરે છે. તેમણે યુક્ત શાસ્ત્ર અને આચરણ દ્વારા જે કાંઈ ઉપદેશ આપ્યો છે તે જ પ્રમાણે તમારે કરવું જોઈએ. પરબ્રહ્મ અનાદિ અને સર્વથી પર છે. તેને દેવતાઓ અને ઋષિઓ પણ જાણતા નથી. તેને એકમાત્ર જગતપાલક ભગવાન નારાયણ જ જાણે છે. આ નારાયણથી જ ઋષિ, મુખ્ય દેવતાઓ અને અસુરો તથા પ્રાચીન રાજસીઓને તે બ્રહ્મને જાણ્યા છે. તે બ્રહ્મ જ્ઞાન તમામ દુઃખોનો પરમ ઔષધિ છે. જ્યારે પ્રકૃતિ પુરુષ દ્વારા
અધિષ્ઠિત પદાર્થોની રચના કરે છે ત્યારે તેનાથી કારણ સહિત જગત ઉત્પન્ન થાય છે. પ્રથમ અવ્યક્ત પ્રકૃતિથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેનાથી અહંકાર, અહંકારથી આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ અને જળથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. આ 8 પ્રકારની મૂળ પ્રકૃતિ છે. સંપૂર્ણ જગત તેમાં સ્થિત છે. એમનાથી જ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 વિષયો અને એક મન, આ 16 વિકાર થાય છે. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીહ્વા અને દ્રાણ આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. પાદ, વાયુ, ઉપસ્થ, હસ્ત અને વાક આ 5 કર્મેન્દ્રિયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો છે. આ બધામાં વ્યાપ્ત જે સર્વત્ર એટલે કે સર્વત્ર રહેલું ચિત્ત છે તે મન છે. મન સર્વરૂપ છે. રસ, જ્ઞાન વગેરે તે જીવવા રૂપ થઈ જાય છે તથા બોલતી વખતે તે વાક કહેવાય છે. આ પ્રમાણે જુદી જુદી ઇન્દ્રિયો સાથે મળીને તેના રૂપમાં મન જ વ્યક્ત થાય છે. મન સત્ય ગુણનું કાર્ય છે. મન સત્વ ગુણનું કાર્ય છે અને સત્વને અવ્યક્તનું કાર્ય કહ્યું છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય આત્માને સમસ્ત ભૂતોના આત્મા અવ્યક્ત મૂળ પ્રકૃતિમાં સ્થિત જાણવો. આ પ્રમાણે આ સંપૂર્ણ પદાર્થો પ્રકૃતિથી અતીત તે નિરંજન દેવમાં સ્થિર થઈને સંપૂર્ણ ચરાચર જગતનો નિર્વાહ કરી રહ્યા છે. તે પરમાત્મા એ પદાર્થોથી સંપન્ન આ 9 દ્વારવાળા પવિત્ર નગરને વ્યાપ્ત કરીને એમાં શયન કરે છે. તેથી તેને પુરુષ કહે છે. તે પુરુષ જરા મરણ રહિત, વ્યાપક, સર્વજ્ઞત્વ આદિ ગુણો ધરાવતો, સૂક્ષ્મ અને સમસ્ત ભૂત અને ગુણોનો આશ્રય છે. જે રીતે અગ્નિ કાષ્ઠમાં વ્યાપ્ત હોવા છતાં પણ દેખાતો નથી, એ જ પ્રમાણે આત્મા શરીરમાં રહેતો છે પરંતુ દેખાતો નથી તથા જે રીતે મંથન કરવાથી કાષ્ઠમાં છુપાયેલો અગ્નિ પ્રગટ થઈ જાય છે તે જ પ્રમાણે યોગાભ્યાસ દ્વારા શરીરમાં સ્થિત આત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે. જે પ્રમાણે સ્વપ્નાવસ્થામાં 5 જ્ઞાનેન્દ્રિયો સહિત જીવાત્મા આ શરીરને છોડીને અન્યત્ર ચાલ્યો જાય છે, તે જ પ્રમાણે મૃત્યુ પછી પણ તે અન્ય શરીર ગ્રહણ કરી લે છે. કર્મ દ્વારા જ આ શરીર મળે છે. કર્મ દ્વારા જ બીજા શરીરની ઉપલબ્ધિ થાય છે તથા પોતાના કરેલા પ્રબળ કર્મો દ્વારા જ તે અન્ય શરીરમાં ચાલ્યો જાય છે. રાજન, જંગમ અને સ્થાવર જે 4 પ્રકારની જીવ સૃષ્ટિ છે તે અવ્યક્ત એટલે કે પ્રકૃતિથી ઉત્પન્ન થઈ કદાવર છે. જે પ્રમાણે પીપળાના જ બીજની અંદર અવ્યક્ત રૂપે એક મોટું વૃક્ષ સમાયેલું છે પરંતુ વૃક્ષ રૂપમાં આવવાથી તે વ્યક્ત થઈ જાય છે. તે જ પ્રમાણે આ સમસ્ત સંસારની ઉત્પત્તિ અવ્યક્તથી જ થાય છે. જેમ લોઢું અચેતન હોવા છતાં ચુંબક તરફ ખેંચાય છે, તે જ પ્રમાણે શરીર ઉત્પન્ન થતાં તેના સ્વાભાવિક સંસ્કાર તથા વિદ્યા, કામ, કર્મો વગેરે બીજા ગુણો તેની તરફ ખેંચાઈ આવે છે. આત્મા સર્વપ્રથમ વિદ્યમાન હતો. તે નિત્ય સર્વગત મનનો પણ હેતુ એટલે કે કારણ અને ઉપલક્ષણ છે. અજ્ઞાનરૂપી કર્મ જ જગતની ઉત્પત્તિનું કારણ જણાવાયું છે. આ કારણોથી યુક્ત થઈને જીવ કર્મોનો સંગ્રહ કરે છે તથા કર્મોથી વાસના અને વાસનાઓથી પુનઃ કર્મ થાય છે. આ પ્રમાણે આદિ અંતથી રહિત આ મહાન સંસાર ચક્ર ચાલતું રહે છે. જે પ્રમાણે ઘાંચી તેલથી યુક્ત હોવાના કારણે તલને પીલે છે, એ જ પ્રમાણે આ સઘળું જગત આસક્તિગ્રસ્ત હોવાના કારણે અજ્ઞાનજનિત ભોગો દ્વારા કર્મચક્રમાં પીલાઈ રહ્યું છે. જીવ અહંકારને અધીન થઈને તૃષ્ણાના કારણે કર્મ કરે છે અને તે કર્મ આગામી કારણ સંયોગમાં હેતુ બની જાય છે. તેથી વિવેકી પુરુષે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ જાણી લેવો જોઈએ. એ બંનેનું તાદાત્મ્ય સધાઈ જવાથી જીવ એવો થઈ જાય છે કે તે તેના શુદ્ધ સ્વરૂપને જાણી જ નથી શકતો.
ભીષ્મજી કહે છે, રાજન, આ પ્રમાણે ગુરુદેવે શિષ્યની શંકાનું સમાધાન કર્યું. જેમ શેકેલા બીજમાંથી ફરી અંકુર ફૂટતા નથી, એ જ પ્રમાણે જ્ઞાનાગ્નિ વડે દગ્ધ થઈ ગયેલા અવિદ્યા વગેરે કલેશો ફરી આત્માનો સ્પર્શ કરતા નથી. કર્મનિષ્ઠ મનુષ્યોને જેમ પ્રવૃત્તિ ધર્મ જ સારો લાગે છે, તે જ પ્રમાણે વિજ્ઞાનનિષ્ઠોને જ્ઞાનાભ્યાસથી વધીને બીજી કોઈ વસ્તુ સારી લાગતી નથી. વેદને જાણનારા અને વેદોક્ત કર્મોમાં શ્રદ્ધા રાખનારા પુરુષ વિરલા જ હોય છે. વૈદિક કર્મોનું પ્રયોજન સ્વર્ગ કે મોક્ષ છે. એમનામાં વિશેષ મહત્વપૂર્ણ હોવાના કારણે બુદ્ધિમાન લોકો સર્વત્ર પ્રશંસા પામેલા નિવૃત્તિ રૂપે મોક્ષ માર્ગને જ ઈચ્છે છે. સત્પુરુષો સદા આ માર્ગનું સેવન કરતા આવ્યા છે, તેથી જ વધારે નિર્દોષ છે. આ તે બુદ્ધિ છે જેનું અનુસરણ કરવાથી મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. પરંતુ દેહાભિમાન પુરુષો આ માર્ગે જઈ શકતા નથી. તે તો કામ, ક્રોધ, લોભ વગેરે અનેક રાજસ તમસ ભાવોમાં યુક્ત થઈને અજ્ઞાનવશ અનેક ઉપદ્રવો કરતા રહે છે. તેથી જે પુરુષ દેહાધ્યાસથી છૂટવા ઈચ્છતો હોય તેણે કોઈ પ્રકારનું અવિહિત આચરણ કરવું જોઈએ નહીં. તે પોતાના માટે નિષ્કામ કર્મો દ્વારા મોક્ષનો દરવાજો ઉઘાડી નાખે. સ્વર્ગાદિક પુણ્ય લોકોના પ્રલોભનમાં ન ફસાય. જે પુરુષ એકવાર ધર્મ માર્ગ પર પગ મૂકીને પછી લોભવશ કામ ક્રોધના ચક્કરમાં પડીને અધર્મ આચરે છે, તે પોતાના પરિવાર સહિત નષ્ટ થઈ જાય છે. કલ્યાણકામી પુરુષે રાગને અધીન થઈને શબ્દાદિ વિષયોનું સેવન કરવું ન જોઈએ. વિષયોના કારણે જ સત્વાદી ગુણોના સંસર્ગથી હર્ષ, શોક અને વિષાદની ઉત્પત્તિ થાય છે. વિષયોના કારણે જ સત્વાદી ગુણોના સંસર્ગથી હર્ષ, ક્રોધ અને વિષાદની ઉત્પત્તિ થાય છે. આ શરીર પાંચ ભૂતોનો વિકાર છે તથા સત્વ, રજ, તમ ત્રણ ગુણોથી યુક્ત છે. આમાં એ કોની સ્તુતિ કરે અને કોને ભાંડે? શબ્દાદિ વિષયોમાં તો માત્ર મૂર્ખાઓ જ આસક્ત થાય છે. જેમ વનમાં રહેનાર સંન્યાસી મિષ્ટાન આદિની ઈચ્છા ન કરતા શરીર નિર્વાહ માટે સ્વાદિષ્ટ લુખ્ખું સૂકું ભોજન જ ખાઈ લે છે, એ જ પ્રમાણે સંસારી ગૃહસ્થ મનુષ્ય પણ પરિશ્રમ કરીને રોગી જેમ દવાનું સેવન કરે છે, તે પ્રમાણે માત્ર શરીર નિર્વાહ માટે જ મર્યાદિત અને સાત્વિક ભોજન કરવું જોઈએ. ઉદારચિત્ત પુરુષ સત્ય, શૌચ, સરળતા, ત્યાગ, તેજ, ઉત્સાહ, ક્ષમા, ધૈર્ય, બુદ્ધિ, મન અને તપના પ્રભાવથી સઘળા વિષયાત્મક ભાવો પર દ્રષ્ટિ રાખીને શાંતિની ઈચ્છાથી ઇન્દ્રિયોને વશમાં રાખે. આવું ન કરવાથી જ જીવ અજ્ઞાનવશ સત્વ, રજ અને તમથી મોહિત થઈને નિરંતર ચક્રની જેમ ઘૂમતો રહે છે. તેથી વિચારવાન પુરુષ અજ્ઞાનજનિત દોષોને જાણી લે તથા એનાથી ઉત્પન્ન થતા દુઃખ અને અહંકારથી મુક્ત થઈ જાય. રાજન, હવે હું તમને સત્વાદી ગુણોના કાર્ય વિશે કહું છું, તે સાંભળો. પ્રસન્નતા, હર્ષજનિત પ્રીતિ, અસંદેહ, ધૈર્ય અને સ્મૃતિ એ સત્વગુણના કાર્ય છે. કામ, ક્રોધ, પ્રમાદ, લોભ, મોહ, ભય, થાક, વિષાદ, શોક, અપ્રસન્નતા, માન, ગર્વ અને અનાર્યતા આ રજોગુણ અને તમગુણના કાર્ય છે. એ દોષોને મુખ્ય અને ગૌણની દ્રષ્ટિએ વિચારીને પછી અંતર ખોજ કરવી જોઈએ અને જોઈએ કે એમાંના કયા દોષ મારામાં છે. આ રીતે વિચારીને બધા જ દોષોથી છૂટવાનો પ્રયત્ન કરવો. બધા જ પ્રકારના દોષોથી છૂટવા માટે જ્ઞાન, વૈરાગ્ય અને બ્રહ્મચર્યનો ઉપદેશ. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું, દાદાજી, મનુષ્યએ કયા દોષોનો મનથી ત્યાગ કરવો જોઈએ, કયા દોષોને બુદ્ધિથી શિથિલ કરવા જોઈએ, કયા દોષ વારંવાર આવી જાય છે અને કયા મોહવશ ફળહીન જણાય છે? બધા જ બુદ્ધિમાન પુરુષ પોતાની બુદ્ધિથી યુક્તિપૂર્વક કયા દોષોના બળાબળનો વિચાર કરે. ભીષ્મજીએ કહ્યું, રાજન, પોતાના મૂળ કારણ અજ્ઞાન સહિત દોષોનો નાશ થઈ જતા પુરુષ વિશુદ્ધ ચિત્ત થઈને સંસારથી મુક્ત થઈ જાય છે. જે રીતે છીણી
નિધાર લોઢાની સાંકળને કાપીને નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે ધ્યાન સંસ્કૃત બુદ્ધિ તમોગુણ જનિત દોષોને નષ્ટ કરીને તેમની સાથે સ્વયં પણ શાંત થઈ જાય છે. જો કે રજોગુણ, તમોગુણ તથા કામ અને મોહિત રહિત શુદ્ધ તત્વ એ ત્રણેય ગુણો દેહના મૂળ કારણ છે. તો પણ આત્મવાન પુરુષ માટે બ્રહ્મ પ્રાપ્તિનું સાધન તો સત્વગુણ જ છે. તેથી સંયમશીલ પુરુષે રજોગુણ, તમોગુણથી દૂર રહેવું જોઈએ. આ બંનેથી છૂટી જતા બુદ્ધિ નિર્મળ થઈ જાય છે. મનુષ્ય જ્યારે રજોગુણને અધીન રહે છે ત્યારે જાત જાતના અધર્મયુક્ત કર્મો કરે છે. તેમનામાં દીનતા આવી જાય છે તથા તે અર્થયુક્ત ભોગોનું સેવન કરે છે. તમોગુણને અધીન થવાથી તે લોભ અને ક્રોધજનિત કર્મોમાં ફસાયેલો રહે છે. હિંસામાં તેનો વિશેષ અનુરાગ થઈ જાય છે અને નિરંતર નિંદ્રા તંદ્રાથી ઘેરાયેલો રહે છે તથા સત્વગુણનો આશ્રય લેનાર પુરુષ શુદ્ધ અને સાત્વિક ભાવોને જુએ છે. તે બહુ નિર્મળ અને તેજસ્વી હોય છે તથા તેમનામાં શ્રદ્ધા અને વિદ્યાની પ્રધાનતા હોય છે. રાજન, રજોગુણ અને તમોગુણથી મોહની ઉત્પત્તિ થાય છે અને તેનાથી ક્રોધ, લોભ, ભય અને દર્પ ઉત્પન્ન થાય છે. આ બધાનો નાશ કરવાથી મનુષ્ય શુદ્ધ થાય છે. આવો શુદ્ધ ચિત્ત પુરુષ જ તે અક્ષય, અવિનાશી, સર્વવ્યાપક, અવ્યક્ત પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે. તેની જ માયાથી આવૃત્તિ થઈ જતા મનુષ્યના અજ્ઞાન અને વિવેકનો નાશ થઈ જાય છે તથા તેઓ અજ્ઞાન અને મોહને અધીન થઈને ક્રોધની ચુંગલમાં ફસાઈ જાય છે. ક્રોધથી કામ ઉત્પન્ન થાય છે અને પછી લોભ, મોહ, માન, દર્પ અને અહંકારનો ઉદ્ભવ થાય છે તથા અહંકારથી કર્મમાં પ્રવૃત્તિ થવા લાગે છે. આ પ્રમાણે જ્યારે કર્મ થવા લાગે છે ત્યારે જન્મ મરણનું નિમિત્ત પણ ઊભું થઈ જાય છે તથા જે જન્મ લે છે તેને શુક્ર અને લોહીનો સંયોગ થવાથી મળમૂત્રથી ભરેલા લોહીથી લદબદ ગર્ભસ્થાનમાં રહેવાની નોબત પણ આવી જાય છે. તેથી તૃષ્ણાથી તિરસ્કૃત અને કામ, ક્રોધાદિથી બંધાયેલા પુરુષને જો તેનાથી છૂટવાની ઈચ્છા હોય તો તે પ્રયત્નપૂર્વક સ્ત્રીઓના સંસર્ગથી દૂર રહે. કેમ કે સ્ત્રીઓ ભયંકર કૃત્યા ચૂડેલ જેવી છે. તે અજ્ઞાની મનુષ્યને મોહમાં નાખી દે છે. સ્ત્રીથી જ તેના રજ અને પુરુષના શુક્ર દ્વારા સંતાનની ઉત્પત્તિ થાય છે. પરંતુ જે રીતે મનુષ્ય પોતાના અંગથી ઉત્પન્ન થયેલી જુઓને ફેંકી દે છે, તે જ પ્રમાણે પોતાના ન હોવા છતાં પોતાના કહેવાતા આ પુત્રાદિનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. આ શરીરમાંના પરસેવાથી સ્વાભાવિક રીતે જુઓની ઉત્પત્તિ થાય છે અને કર્મવશ શુક્ર દ્વારા પુત્ર ઉત્પન્ન થાય છે. તેથી બુદ્ધિમાન પુરુષે તો બંનેની ઉપેક્ષા કરવી જોઈએ. આ વાત ધ્યાનમાં રાખવી કે દુઃખની પ્રાપ્તિ તો શરીરની સાથે જોડાયેલી જ છે, પરંતુ તેની વૃદ્ધિ દેહાભિમાનથી થાય છે. અભિમાનનો ત્યાગ કરવાથી દુઃખોનો અંત આવી જાય છે અને જેનું દુઃખ નષ્ટ થઈ જાય છે તે મુક્ત છે. રાજન, હવે હું તમને શાસ્ત્રની દ્રષ્ટિએ મોક્ષનો ઉપાય બતાવું છું. જે પુરુષ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જેટલા પ્રાણી છે તેમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. મનુષ્યમાં દ્વિજોમાં વેદજ્ઞ શ્રેષ્ઠ છે. વેદજ્ઞ બ્રાહ્મણ સમસ્ત ભૂતોના આત્મા, સર્વજ્ઞ અને સમદ્રષ્ટિ હોય છે. તેમણે પરમાર્થ તત્વનો પૂરો નિશ્ચય પ્રાપ્ત કર્યો હોય છે. નેત્રહીન પુરુષ માર્ગમાં એકલો હોય ત્યારે જાત જાતના દુઃખો પામે છે. તે જ પ્રમાણે જ્ઞાનહીન પુરુષને પણ સંસારમાં અનેક દુઃખો ભોગવવા પડે છે. તેથી જ્ઞાની જ બધાથી ચડિયાતો છે. વાણી, શરીર અને મનની પવિત્રતા, ક્ષમા, સત્ય, ધૈર્ય અને સ્મૃતિ આ શ્રેષ્ઠ ગુણો પ્રાયઃ બધા જ ધર્મોના મનુષ્યોમાં જોવા મળે છે. પરંતુ બ્રહ્મચર્યને તો શાસ્ત્રોમાં બ્રહ્મનું સ્વરૂપ જ કહ્યું છે. આ બધા જ ધર્મોમાં શ્રેષ્ઠ છે. આના દ્વારા મનુષ્ય પરમગતિ પ્રાપ્ત કરી શકે છે.
જે મનુષ્ય આ વ્રતનું સારી રીતે પાલન કરે છે તેને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. મધ્ય બ્રહ્મચારીને સ્વર્ગ મળે છે અને કનિષ્ઠને વિદ્વાન બ્રાહ્મણનો જન્મ મળે છે. બ્રહ્મચર્ય બહુ કઠિન વ્રત છે. તેનો ઉપાય કહું છું તે સાંભળો. બ્રાહ્મણે જ્યારે રજોગુણની વૃત્તિ વધવા લાગે ત્યારે તેને અટકાવી દેવી, સ્ત્રીઓની વાતો ન સાંભળવી તથા તેમને કઢંગી હાલતમાં ન જુએ, કેમ કે જો કોઈ રીતે તેમના પર દ્રષ્ટિ પડી જાય છે ત્યારે નબળા મનોબળવાળા મનુષ્યમાં કામનો વિકાર આવી જાય છે. બ્રહ્મચારીમાં જો કામ વિકાર થઈ જાય તો તેને કૃચ્છ વ્રત કરવું જોઈએ, અને જો સ્વપ્ન દોષ થઈ જાય તો જળમાં ડૂબકી મારીને 3 વાર અઘમર્ષણ મંત્ર જપવો જોઈએ. વિવેકી પુરુષે આ પ્રમાણે સંયમ અને વિવેકયુક્ત ચિત્તથી પોતાના અંતઃકરણમાં સ્થિત કામ વિકારને નષ્ટ કરી દેવો જોઈએ. હૃદયમાં એક મનોબહા નામની નાડી છે. તે સંકલ્પ દ્વારા પૂરા શરીરમાંથી તેજ એટલે કે શુક્રને ખેંચીને બહાર કાઢી નાખે છે. જે પ્રમાણે દૂધમાં રહેલી ઘીને મથીને અલગ કરવામાં આવે છે, તે જ પ્રમાણે શરીરમાં વ્યાપ્ત શુક્ર સંકલ્પની મથનીથી અલગ થઈ જાય છે. સ્વપ્નમાં વાસ્તુતઃ સ્ત્રી સંગનો અભાવ હોવા છતાં પણ માત્ર સંકલ્પથી જ મનોબહા નાડી શુક્રને બહાર કાઢી નાખે છે. જો પુરુષો તે જાણે છે કે વીર્યની ગતિ જ વર્ણ સંકરતા કરનારી છે, તેઓ વિરક્ત અને નિર્દોષ થઈ જાય છે. વિરક્ત પુરુષને ફરી જન્મ લેવો પડતો નથી. તેઓ માત્ર શરીર નિર્વાહ માટે જ કર્મ કરે છે. મન દ્વારા નિર્વિકલ્પ અવસ્થામાં સ્થિર થઈ જાય છે અને પ્રાણોને સુષુમ્ના માર્ગમાં લઈ જઈને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. તથા જેમને એવો બોધ થયો છે કે વિશ્વરૂપે મન જ સ્થિર છે, તે મહાત્માઓનું પ્રણવની ઉપાસનાથી પરિશુદ્ધ મન પરાકાશપૂર્ણ અને નિર્મળ થઈ જાય છે. તેથી મનને વશમાં કરવા માટે મનુષ્યે નિષ્કામ કર્મ કરવા જોઈએ. આમ કરવાથી તે રજોગુણ તમોગુણથી છૂટીને અભીષ્ટ ગતિ પ્રાપ્ત કરી શકે છે. મુક્તિને માટે પ્રયત્ન કરવાનો ઉપદેશ ભીષ્મજી કહે છે. યુધિષ્ઠિર, વિષય ભોગોમાં આસક્ત રહેનારા પ્રાણીઓ સદા દુઃખ ભોગવતા રહે છે. જે મહાત્મા તેમાં આસક્ત નથી થતા તે જ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આ જગત જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થાના દુઃખો, નાના પ્રકારના રોગો તથા માનસિક ચિંતાઓથી પૂર્ણ છે. એવું સમજીને બુદ્ધિમાન પુરુષે મોક્ષને માટે જ પ્રયત્ન કરવો જોઈએ. તેણે મન, વાણી અને શરીરથી પવિત્ર રહીને અહંકારને છોડી દેવો તથા શાંતચિત્ત, જ્ઞાનવાન અને નિષ્કામ થઈને ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરતો રહીને સુખપૂર્વક વિચરે. જીવો પર દયા કરતા રહેવાથી પણ તેમના પ્રત્યે મનમાં આસક્તિ પેદા થઈ જાય છે. આવું વિચારીને દયા અને મમતાની પણ ઉપેક્ષા કરી દેવી તથા એ જાણીને સંતોષ કરી લેવો કે સંપૂર્ણ સંસાર પોતપોતાના જ કર્મોનું જ ફળ ભોગવે છે. મનુષ્ય શુભ અથવા અશુભ જેવું પણ કર્મ કરે છે તેનું ફળ તેને પોતે ભોગવવું પડે છે. તેથી બુદ્ધિ અને ક્રિયા દ્વારા સદા શુભ કર્મોનું જ આચરણ કરવું, કોઈ પણ જીવની હિંસા ન કરવી, સત્ય બોલવું, બધા જ પ્રાણીઓ પ્રત્યે સરળ થવું, ક્ષમા કરવી અને પ્રમાદથી બચવું. આટલા ગુણો જે મનુષ્યમાં વસેલા હોય તે સુખી થાય છે. જે અહિંસા વગેરેને સંપૂર્ણ પ્રાણીઓ માટે સુખદ અને દુઃખથી છોડાવનારો પરમ ધર્મ માને છે તે જ સર્વજ્ઞ છે અને તે જ સુખી થાય છે. તેથી બુદ્ધિ દ્વારા મનને સમાહિત એટલે કે શાંત કરીને કોઈ પણ પ્રાણી પ્રત્યે રાગદ્વેષ ન કરવો જોઈએ. કોઈનું અહિત ન વિચારવું, દુર્લભ વસ્તુની કામના ન કરવી અને નશ્વર પદાર્થોની ચિંતા છોડી દેવી અને સફળ પ્રયત્ન કરીને મનને જ્ઞાનના સાધન એટલે કે શ્રવણ મનનાદિમાં જોડી દેવું. વેદાંત વાક્યોનો શ્રવણ તથા સુદૃઢ પ્રયત્નથી ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે સૂક્ષ્મ ધર્મને જુએ છે તથા સત્ય ભાષણ કરવા ચાહતો હોય તેણે એવી વાત કહેવી જોઈએ કે જે સત્ય હોવાની સાથે સાથે
હિંસા, પરનિંદા, કપટ, કટુતા, ક્રૂરતા અને ચુગલી વગેરે દોષોથી રહિત હોય. આ પ્રકારની વાણી પણ મર્યાદિત માત્રામાં જ બોલવી જોઈએ. સંસારનો સંપૂર્ણ વ્યવહાર વાણીથી જ ચાલે છે, તેથી શ્રેષ્ઠ વાણી જ બોલવી. અને જો વૈરાગ્ય પ્રાપ્ત થયો હોય તો બુદ્ધિ દ્વારા મનને વશ કરીને પોતાના બુરા કર્મોને લોકોને સામે પ્રગટ કરી દેવા, કેમ કે જાહેર કરી દેવાથી પાપની માત્રા ઘટી જાય છે. રજોગુણથી પ્રભાવિત થયેલી ઇન્દ્રિયોની પ્રેરણાથી મનુષ્ય સકામ કર્મોમાં પ્રવૃત્ત થાય છે અને આ લોકમાં કષ્ટ ભોગવીને અંતે નરકગામી થાય છે. તેથી મન, વાણી અને શરીરથી જ એવું કામ કરે જેનાથી પોતાને ધૈર્ય મળે. જેમ પોલીસની બીકથી ભાગી રહેલો ચોર જ્યારે ચોરીના માલનો ભાર ફેંકી દે છે તો જ્યાં તેને સુખ મળવાની આશા હોય છે તે દિશામાં આસાનીથી ભાગી જાય છે. તે જ પ્રમાણે મનુષ્ય રાજસ અને તામસ કર્મોનો ત્યાગ કરી દેવાથી શુભ ગતિ પ્રાપ્ત કરી શકે છે. જે બધા જ પ્રકારના સંગ્રહ રહિત, નિરીહ એટલે કે આશા કે ઈચ્છા રહિત, એકાંતવાસી, અલ્પાહારી, તપસ્વી અને જીતેન્દ્રિય છે, જેના તમામ દુઃખો જ્ઞાનાગ્નિમાં ભસ્મ થઈ ગયા છે, તથા જે યોગાનુષ્ઠાન પ્રેમી અને સ્વાધીન મનવાળો છે, તે પોતાના સ્થિર ચિત્ત દ્વારા નિસંદેહ પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. બુદ્ધિમાન અને ધીર પુરુષે બુદ્ધિને પોતાને વશ કરવી જોઈએ. પછી બુદ્ધિ દ્વારા મનને, મન દ્વારા વિષયપરાયણ ઇન્દ્રિયોને કાબૂમાં રાખે. આ પ્રમાણે જ્યારે તે મનને વશમાં કરીને ઇન્દ્રિયોને પોતાને આધીન કરી લે છે, તે સમયે તેની ઇન્દ્રિયો પ્રસન્ન થઈને ઈશ્વરાભિમુખ થઈ જાય છે. પછી તેમની સાથે મન જોડાઈ જતા અંતઃકરણમાં બ્રહ્મનો પ્રકાશ પ્રસરી જાય છે. તેથી યોગશાસ્ત્રના નિયમો મુજબ આચરણ કરવું જોઈએ અને યોગ સાધના કરતા જે ઉપાયે ચિત્ત સ્થિર થઈ શકે તે ઉપાયનું પાલન કરવું જોઈએ. અન્નના દાણા, અડદ, તલનો ખોળ, શાકભાજી, જવની રાબ, સાથવો, સત્તુ, કંદમૂળ, ફળ જે કાંઈ પણ ભિક્ષામાં મળી જાય તેનાથી જ પોતાનો નિર્વાહ કરવો. દેશકાળ અને નિયમ અનુસાર સાત્વિક આહાર લે. સાધન શરૂ કર્યા પછી તેને વચ્ચેથી અધૂરું ન મૂકવું. જેમ અગ્નિ ધીરે ધીરે પ્રજ્વલિત કરવામાં આવે છે, તે જ પ્રમાણે જ્ઞાનના સાધનોને ધીરે ધીરે પ્રજ્વલિત કરવા. આમ કરવાથી જ્ઞાન સૂર્યની જેમ પ્રકાશિત થવા લાગે છે, તથા અજ્ઞાની પુરુષ કાળ, જરા એટલે કે ઘડપણ અને મૃત્યુને જીતીને અક્ષર, અવિકારી, અમૃત તથા સનાતન બ્રહ્મને પ્રાપ્ત થાય છે. નિષ્કલંક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાની ઈચ્છા ધરાવનારા સાધકે સ્વપ્નના દોષો પર દ્રષ્ટિ રાખતા રહીને નિંદ્રાનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ. કેમ કે સ્વપ્નમાં જીવને ઘણું કરીને રજોગુણ અને તમોગુણ ઘેરી લે છે. જ્ઞાનનો અભ્યાસ તથા તત્વનો વિચાર કરવાથી જાગવાની આદત પડી જાય છે, તથા જે જ્ઞાન પ્રાપ્ત કરી લે છે તે તો હંમેશા જાગ્રત જ રહે છે. ઇન્દ્રિયો થાકી જવાથી નિંદ્રા આવે છે, પરંતુ તે સમયે જો કે ઇન્દ્રિયોનો લય થઈ જાય છે તો પણ મન જાગ્રત રહે છે. તેથી જાત જાતના સ્વપ્નો દેખાય છે. જેમ જાગ્રત અવસ્થામાં કામકાજમાં ફસાયેલા મનુષ્યના સંકલ્પો મનોરાજ્યની જ વિભૂતિ એટલે કે સમૃદ્ધિ જ છે, તે જ પ્રમાણે સ્વપ્નના ભાવ પણ મન સાથે જ સંબંધ રાખે છે. કામનાઓમાં આસક્ત પુરુષ અસંખ્ય જન્મોની વાસનાઓનો સ્વપ્નમાં અનુભવ કરે છે. તેના મનમાં જે ભાવ છુપાયેલા હોય છે તે બધાને અંતર્યામી જાણતો રહે છે. પૂર્વજન્મના કર્માનુસાર જો સત્વ, રજ કે તમ કોઈ પણ ગુણ પ્રાપ્ત થાય છે તો તેનાથી મન પર જેવા સંસ્કાર પડે છે તેવા જ આકાર સૂક્ષ્મ ભૂતોની પ્રેરણાથી સ્વપ્નમાં પ્રગટ થઈ જાય છે. તે સ્વપ્નનું દર્શન થતાં જ સાત્વિક, રજસ અને તમોગુણ તેને સુખ દુઃખનો અનુભવ કરવા માટે આવી પહોંચે છે. જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો દ્વારા હૃદયમાં જે સંકલ્પો ઉઠે છે, સ્વપ્નમાં પણ
આ મન તે સંકલ્પોને પ્રસન્નતા સાથે પૂરા થતા જોયા કરે છે. આત્માના જ પ્રભાવથી આ આકાશાદી સંપૂર્ણ ભૂતોમાં મનની પહોંચ હોય છે. તેને ક્યાંક અંતરાય નડતો નથી. તેથી આત્માને અવશ્ય જાણવો જોઈએ, કેમ કે આકાશાદી બધા દેવતા આત્મામાં જ સ્થિર છે. તપસ્યાથી મનના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થઈ જાય છે. પછી તેમાં સૂર્યની જેમ જ્ઞાનમય પ્રકાશ ફેલાઈ જાય છે. દેવતાઓએ તપનો આશ્રય લીધો છે અને અસુરોએ તપસ્યામાં વિઘ્નો નાખનારા દંભ, દર્પ અને વગેરે તમોગુણ અજ્ઞાનને અપનાવ્યા છે. પરંતુ આ બ્રહ્મતત્વ ગુણપ્રધાન દેવતાઓ અને અસુરોથી ગુપ્ત છે. તેમને એની જાણ નથી, કેમ કે તત્વવેતા પુરુષો એને જ્ઞાન સ્વરૂપ કહે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ જ દેવતાઓ અને અસુરોના ગુણ છે. એમાંથી સત્વગુણ તો દેવતાઓનો છે અને બાકીના બે અસુરોના છે. બ્રહ્મ આ ત્રણેય ગુણોથી અતીત, અક્ષર, અમૃત, સ્વયં પ્રકાશ અને જ્ઞાન સ્વરૂપ છે. શુદ્ધ અંતઃકરણના મહાત્માઓ જ તેને જાણી શકે છે. જેઓ જાણે છે તેઓ પરમગતિને પ્રાપ્ત થઈ જાય છે. તત્વદર્શી મહાપુરુષો જ બ્રહ્મના સંબંધમાં કંઈક યુક્તિસંગત વાતો કહી શકે છે, અથવા મન અને ઇન્દ્રિયોને વિષયોમાંથી હટાવીને એકાગ્ર થવાથી પણ તે અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય છે. જે મનુષ્ય પરમ ઋષિ ભગવાન નારાયણના જણાવ્યા અનુસાર વ્યક્ત અને અવ્યક્ત તત્વને જાણતો નથી, તેને પરબ્રહ્મનું જ્ઞાન નથી. વ્યક્ત એટલે કે સ્થૂળ જગત મૃત્યુના મુખમાં પડનારું છે અને અવ્યક્ત અમૃત પદ છે. પ્રજાપતિ બ્રહ્માજીએ પ્રવૃત્તિરૂપ ધર્મનો ઉપદેશ આપ્યો છે, પરંતુ પ્રવૃત્તિ ધર્મના પાલનથી સંસારમાં ફરી જન્મ લેવો પડે છે. તેથી તે પુનરાવૃત્તિ રૂપ છે અને નિવૃત્તિ ધર્મથી પરમગતિ પ્રાપ્ત થાય છે. તેથી તે મોક્ષ સ્વરૂપ છે. શુભાશુભ કર્મોના જ્ઞાતા, નિવૃત્તિ પરાયણ તથા હંમેશા તત્વચિંતનમાં લાગ્યા રહેવાવાળા મુનિઓને જ તે ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વિચારશીલ પુરુષ પ્રથમ અવ્યક્ત પ્રકૃતિ અને પુરુષ ક્ષેત્રજ્ઞને જાણે છે. પછી તે બંનેમાં શ્રેષ્ઠ જે પરમ મહાન ઈશ્વર તત્વ છે તેનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. સૃષ્ટિ કરવી એ તેનો સ્વભાવ છે. ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ એનાથી વિપરીત છે. તે સ્વયં નિર્ગુણ અને પ્રકૃતિના કાર્યોનો દ્રષ્ટા છે. જીવ અને ઈશ્વર બંને ચેતન છે. ગુણ વગેરે લિંગોથી એટલે કે ચિહ્નોથી રહિત હોવાના કારણે એઓ ઇન્દ્રિયો દ્વારા જાણી શકાતા નથી. બંને એટલે કે જીવ અને ઈશ્વર સ્થૂળ પદાર્થોથી બધી જ રીતે ભિન્ન છે. પ્રકૃતિ અને પુરુષના સંયોગથી ચરાચર જગતની ઉત્પત્તિ થાય છે. જીવ ઇન્દ્રિયોથી કર્મ કરવાના કારણે કર્તા કહેવાય છે. દિવ્ય સંપત્તિ અર્થાત બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા ચાહનારા પુરુષે પોતાનું મન શુદ્ધ રાખવું જોઈએ અને શરીર દ્વારા કઠોર નિયમોનું પાલન કરતા રહીને નિષ્કામ તપનું અનુષ્ઠાન કરવું જોઈએ. આંતરિક તપ ચૈતન્યમય પ્રકાશથી યુક્ત છે. તેમાં ત્રણેય લોક વ્યાપ્ત છે. સૂર્ય અને ચંદ્રમા પણ તપથી જ આકાશમાં પ્રકાશિત થઈ રહ્યા છે. સંસારમાં તપ શબ્દ બહુ પ્રસિદ્ધ છે. તપનું ફળ પ્રકાશ અને જ્ઞાન છે. રજોગુણ અને તમોગુણનો નાશ કરનારું નિષ્કામ કર્મ જ તપ છે. બ્રહ્મચર્ય અને અહિંસા શારીરિક તપ છે. વાણી અને મનનો સંયમ એ માનસિક તપ છે. વૈદિક વિધિને જાણનારા અને તે અનુસાર ચાલનારા દ્વિજાતિઓનું અન્ન ગ્રહણ કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે. એવા અન્નનો નિયમપૂર્વક આહાર કરવાથી રજોગુણથી ઉત્પન્ન થનારું પાપ શાંત થઈ જાય છે તથા સાધકની ઇન્દ્રિયો વિષયો તરફથી વિરક્ત થઈ જાય છે. તેથી ભિક્ષામાં એટલું જ અન્ન ગ્રહણ કરવું જોઈએ જેટલું જીવન રક્ષા માટે જરૂરી હોય. આ પ્રમાણે યોગયુક્ત મન દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે
તેને જીવનમાં અંત સુધી પૂરી શક્તિ સાથે ધીરે ધીરે પ્રાપ્ત કરી લેવું જોઈએ. ધૈર્ય ગુમાવવું જોઈએ નહીં. કેટલાક યોગીઓ આસનની દ્રઢતા સાથે શરીરને ધારણ કરીને બુદ્ધિ દ્વારા મનને વિષયોથી હટાવે છે અને ઇન્દ્રિય ગોલકો એટલે કે ઇન્દ્રિયોના અધિષ્ઠાનથી પોતાના સંબંધ ત્યાગીને તેમની અપેક્ષાએ સૂક્ષ્મ હોવાના કારણે પ્રાણ અને ઇન્દ્રિયોને પોતાનાથી અભિન્ન સમજે છે. કેટલાક શાસ્ત્રમાં બતાવેલા કર્મથી ઉત્તરોત્તર સૂક્ષ્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરતા રહીને પરાકાષ્ઠા સુધી પહોંચીને બુદ્ધિ દ્વારા બ્રહ્મનો અનુભવ કરે છે. કેટલાક યોગ દ્વારા અંતઃકરણને પવિત્ર કરીને પોતાના મહિમામાં સ્થિત થયેલા તે પરમ પુરુષને પ્રાપ્ત કરે છે જે અવ્યક્તથી પણ શ્રેષ્ઠ છે. એ જ પ્રમાણે કેટલાક તો ધ્યાન ધારણા દ્વારા સગુણ બ્રહ્મની ઉપાસના કરે છે અને કેટલાક તે પરમદેવનું ચિંતન કરે છે. જેને વીજળીની જેમ એકદમ પ્રકાશિત થનારા અને અક્ષર કહ્યો છે. કેટલાક લોકો તપસ્યા દ્વારા પોતાના પાપોને ભસ્મ કરીને અંતકાળે બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. તે બધા જ મહાત્માઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. જેમનું મન જ્ઞાન સાધવામાં લાગેલું છે તેઓ મૃત્યુલોકના બંધનોથી છૂટીને રજોગુણ રહિત તથા બ્રહ્મભૂત થઈને પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. વેદવેતાઓને આ પ્રમાણે બ્રહ્મને પ્રાપ્ત કરવાના ધર્મનું વર્ણન કર્યું છે. પોતપોતાના જ્ઞાન અનુસાર ઉપાસના કરનાર બધા જ સાધકોની ઉત્તમ ગતિ થાય છે. જેમને રાગાદિક દોષોથી રહિત સુદૃઢ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમની મુક્તિ થઈ જાય છે. જેઓ સંપૂર્ણ ઐશ્વર્યથી યુક્ત અજન્મા દિવ્ય તથા અવ્યક્ત નામવાળા વિષ્ણુ ભગવાનનું ભક્તિભાવથી શરણ લે છે તેઓ જ્ઞાનાનંદથી તૃપ્ત થઈને નિષ્કામ થઈ જાય છે તથા પોતાના અંતઃકરણમાં શ્રીહરિને સ્થિર જાણીને અવ્યક્ત સ્વરૂપ થઈ જાય છે. તેમનું પુનઃ આ સંસારમાં આવવું પડતું નથી. જેઓ પ્રકૃતિ અને તેના કાર્યને તથા સનાતન પુરુષને બરાબર જાણે છે તેઓ તૃષ્ણા રહિત થઈને મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. સંસારને શરણ આપનારા ઋષિશ્રેષ્ઠ ભગવાન નારાયણે જીવો પર દયા કરવા માટે આ અમૃતમય જ્ઞાનનો પ્રકાશિત કર્યું છે. મહર્ષિ પંચશીખનો રાજા જનકને ઉપદેશ. યુધિષ્ઠિરે પૂછ્યું, પિતામહ, મોક્ષ ધર્મને જાણનારા મિથિલા નરેશ જનકે માનવીય ભોગોનો પરિત્યાગ કરીને કયા પ્રકારના આચરણથી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો? ભીષ્મજીએ કહ્યું, યુધિષ્ઠિર સાંભળો, આ તે સમયની વાત છે જ્યારે મિથિલામાં જનક વંશના રાજા જનદેવનું રાજ્ય હતું. જનદેવ હંમેશા બ્રહ્મની પ્રાપ્તિનો જ ઉપાય વિચાર્યા કરતા હતા. તેમના દરબારમાં આચાર્યો નિમિત્ત રહેતા હતા જેઓ તેમને ભિન્ન ભિન્ન આશ્રમોના ધર્મોનો ઉપદેશ કરતા રહેતા હતા. એકવાર કપિલાના પુત્ર મહામુનિ પંચશીખ સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરતા રહીને મિથિલામાં આવી પહોંચ્યા. તેઓ સંન્યાસ ધર્મના જ્ઞાતા અને તત્વજ્ઞાની હતા. તેમને સર્વ સિદ્ધાંતોનું જ્ઞાન હતું. તેમના મનમાં કોઈ પ્રકારનો સંશય ન હતો. તેઓ હંમેશા નિર્દ્વંદ થઈને વિચરતા હતા. ઋષિઓમાં તેઓ અદ્વિતીય હતા. કામનાઓએ તો તેમને સ્પર્શ પણ કર્યો ન હતો. તેઓ પોતાના ઉપદેશથી મનુષ્યના હૃદયમાં અત્યંત દુર્લભ સનાતન સુખની પ્રતિષ્ઠા કરવા ઈચ્છતા હતા. સાંખ્યના વિદ્વાનો તો તેમને સાક્ષાત પ્રજાપતિ કપિલ મુનિનું જ સ્વરૂપ સમજે છે. તેમને જોઈને એવું લાગતું હતું જાણે સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક ભગવાન કપિલ સ્વયં પંચશીખ રૂપે આવીને લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. તેઓ મુનિવર આસુરીના પ્રથમ શિષ્ય અને દીર્ઘજીવી હતા. તેમણે 1000 વર્ષ સુધી માનસ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. કપિલા નામની એક બ્રાહ્મણી હતી જેણે પોતાનું દૂધ પાઈને પંચશીખને ઉછેર્યા હતા. તેનું સ્તનપાન કરવાના કારણે તેના પુત્ર તરીકે ઓળખાયા અને તેમનું નામ કાપિલેય પડ્યું. તેમણે બ્રહ્મમાં નિષ્ઠા રાખનારી શુદ્ધ બુદ્ધિ પણ પ્રાપ્ત કરી. પંચશીખ કપિલાપુત્ર કહેવાયા. તેનું આ જ રહસ્ય છે. ધર્મજ્ઞ પંચશીખે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ રાજા જનકને 100 આચાર્યો પર સમાન ભાવે અનુરક્ત જાણીને તેના દરબારમાં ગયા. ત્યાં જઈને તેમણે પોતાના યુક્તિસંગત વચનોથી તે બધાએ
આચાર્યોને વિસ્મિત કરી દીધા. ત્યારે મહારાજ જનક કપિલાનંદન પણ શીખનું જ્ઞાન જોઈને તેમના પ્રત્યે આકૃષ્ટ થઈ ગયા અને પોતાના સૌ આચાર્યોને છોડીને તેમની પાછળ ચાલ્યા ગયા. ત્યારે મુનિવર પંચશીખે રાજાને ધર્માનુસાર ચરણોમાં પડેલા જોઈને તેમને યોગ્ય અધિકારી સમજીને સાંખ્ય મત પ્રમાણે મોક્ષ ધર્મનો ઉપદેશ આપ્યો. પ્રથમ તેમણે જન્મના કષ્ટોનું વર્ણન કર્યું, પછી કર્મોના કલેશો જણાવ્યા, ત્યારબાદ બ્રહ્મલોક સુધીના ભોગોની ક્ષણભંગુરતા અને દુઃખરૂપતાનું પ્રતિપાદન કરીને બધાથી વિરક્ત થવાનો ઉપદેશ આપ્યો. અને તેમણે કહ્યું, જે એક દિવસ નષ્ટ થવાનું છે તેના જીવનનો કશો ભરોસો નથી. એવા અનિત્ય શરીરને આ બંધુ બાંધવો તથા સ્ત્રી પુત્રાદિથી સો લાભ એવું વિચારીને જે મનુષ્ય આ બધાને ક્ષણ માત્રમાં ત્યાગીને ચાલ્યો જાય છે તેને મૃત્યુ પછી ફરી જન્મ લેવો પડતો નથી. પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ એ હંમેશા શરીરની રક્ષા કરતા રહે છે. આ વાતને સારી રીતે સમજી લીધા પછી શરીર પ્રત્યે આસક્તિ કઈ રીતે થઈ શકે છે? એક દિવસ મૃત્યુના મુખમાં પડનારું છે તે શરીરને સુખ કેવું? પંચશીખનો આ ઉપદેશ જે બ્રહ્મ અને વંચના એટલે કે છેતરપિંડીથી રહિત, સર્વ રીતે નિર્દોષ અને આત્મજ્ઞાન કરાવનારો હતો એ સાંભળીને રાજા જનકને બહુ આશ્ચર્ય થયું. તેમણે ફરી પ્રશ્ન પૂછવાનો વિચાર કર્યો. જનકે પૂછ્યું, ભગવાન, જ્ઞાનીને મૃત્યુ પછી ફરી સંસારની પ્રાપ્તિ થાય છે કે નહીં? જો કે તે સમયે તેને કોઈ ચેતના એટલે કે ભાન રહેતી ન હોય તો જ્ઞાન અને અજ્ઞાનનું ફળ જ શું હોઈ શકે? આવો પ્રશ્ન સાંભળીને મહાત્મા પંચશીખને નિશ્ચય થઈ ગયો કે રાજા જનકની બુદ્ધિ પર અંધકાર છવાઈ ગયો છે. આમને આત્માના નાશનો જાણે ભ્રમ થઈ ગયો છે. તેથી તે બહુ જ ગભરાયેલા છે. તેમની આવી દશા જોઈને તે મહર્ષિ તેમને સમજાવીને કહેવા લાગ્યા, રાજન, મુક્તા અવસ્થામાં આત્માનો ન તો નાશ થાય છે અને ન તે કોઈ વિશેષ આકારમાં પરિણિત થાય છે. આ જે પ્રત્યક્ષ દેખાતો સંધાન છે તે જ શરીર, ઇન્દ્રિયો અને મનનો સમૂહ માત્ર છે. જો કે એ જુદા જુદા છે તો પણ એકબીજાનો આશ્રય લઈને કર્મમાં પ્રવૃત્ત થાય છે. પ્રાણીઓના શરીરમાં ઉપાદાન રૂપે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ પાંચ ધાતુઓ છે. આ પાંચેય સ્વાભાવિક રીતે જ એકત્ર થાય છે અને અલગ થઈ જાય છે. આ પાંચ તત્વોના એકત્ર થવાથી નાના પ્રકારના શરીરોનું નિર્માણ થયું છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આ પાંચ ઇન્દ્રિયો છે. આમની ઉત્પત્તિનું કારણ મન છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ તથા મૂર્ત એટલે કે સાકાર દ્રવ્ય આ છ ગુણ જીવનના મૃત્યુ સુધી ઇન્દ્રિયજન્ય જ્ઞાનના સાધક હોય છે. તેમની સાથે ઇન્દ્રિયોનો સંયોગ થવાથી જ ભિન્ન ભિન્ન વિષયોનું જ્ઞાન થાય છે. જે લોકો ગુણના સંઘાતરૂપ આ શરીરને જ આત્મા માની લે છે તેમને મિથ્યા જ્ઞાનના કારણે અનંત દુઃખોની પ્રાપ્તિ થાય છે અને તેમની દુઃખોની પરંપરા કદી શાંત થતી નથી. તેથી વિપરીત જેની દૃષ્ટિમાં આ દ્રશ્ય પ્રપંચ અનાત્મા સિદ્ધ થઈ ચૂક્યો છે તેમની ન એના પ્રત્યે કોઈ મમતા રહે છે, ન અહંકાર. પછી તેમણે દુઃખ ક્યાંથી થાય? કેમ કે પછી તો દુઃખ માટેનો કોઈ આધાર જ ન રહ્યો. હવે હું તમને તે શાસ્ત્ર કહી રહ્યો છું જેમાં ત્યાગની પ્રધાનતા છે. ધ્યાન આપીને સાંભળો, એ તમારા મોક્ષમાં સહાયક થશે. જે લોકો મુક્તિને માટે પ્રયત્નશીલ હોય તે બધાને સકામ કર્મ અને દ્રવ્ય વગેરેનો ત્યાગ કરવો જોઈએ. જે લોકો ત્યાગ કર્યા વિના વિવેકી હોવાનો વ્યર્થ દાવો કરે છે તેમણે દુઃખો પર દુઃખો ઉઠાવવા પડે છે. શાસ્ત્રોમાં દ્રવ્યનો ત્યાગ કરવા માટે યજ્ઞાદિક કર્મો, ભોગનો ત્યાગ કરવા માટે વ્રત, દૈહિક સુખોનો ત્યાગ કરવા માટે તપ અને સર્વ કોઈનો ત્યાગ કરવા માટે યોગના અનુષ્ઠાનની આજ્ઞા કરી છે. આ જ ત્યાગની સીમા છે. સર્વસ્વ ત્યાગનો આ એકમાત્ર માર્ગ જ છે. દુઃખોથી છુટકારો પામવા માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. એનો આશ્રય ન લેનારની દુર્ગતિ થાય છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન આ બધી જ મળીને 11 ઇન્દ્રિયો છે. આમ બધીને મનરૂપ જાણીને બુદ્ધિ દ્વારા તરત જ એમનો ત્યાગ કરી દેવો જોઈએ.
શ્રવણ કરીએ ત્યારે ક્ષોત્રરૂપી ઇન્દ્રિય, શબ્દરૂપ વિષય તથા મનરૂપી કર્તા આ ત્રણની ઉપસ્થિતિ હોય છે. આ પ્રમાણે દરેક ઇન્દ્રિય દ્વારા વિષયોનો અનુભવ કરીએ ત્યારે વિષય, ઇન્દ્રિય અને મન આ ત્રણની ઉપસ્થિતિ રહે છે. આ પ્રમાણે ત્રણના 5 જૂથો છે જેમના દ્વારા વિષયોનું ગ્રહણ થાય છે. આ કર્તા, કર્મ અને કરણરૂપી 3 પ્રકારના ભાવો પારાફરતી ઉપસ્થિત થાય છે. એમનામાંથી દરેકના સાત્વિક, રાજસિક અને તામસિક 3 ભેદ હોય છે. અનુભવ પણ 3 પ્રકારના હોય છે, જેમાં હર્ષ, શોક વગેરે બધાનો સમાવેશ થાય છે. હર્ષ, પ્રીતિ, આનંદ, સુખ અને ચિત્તની શાંતિ હોવી એ સાત્વિક ગુણનું લક્ષણ છે. અસંતોષ, સંતાપ, શોક, લોભ તથા અમર્ષ એ બધાય કોઈ કારણે થાય કે અકારણ બધા જ રજોગુણના ચિહ્ન છે. અવિવેક, મોહ, પ્રમાદ, સ્વપ્ન અને આલસ્ય એ બધા જ કોઈ પણ પ્રકારે થાય તો બધા જ તમોગુણના રૂપ છે. શબ્દોનો આધાર શ્રોત્રેન્દ્રિય છે અને શ્રોત્રેન્દ્રનો આધાર આકાશ છે, તેથી તે આકાશ રૂપ જ છે. એ જ પ્રમાણે ત્વચા, નેત્ર, જીહ્વા અને નાસિકા પણ ક્રમશઃ સ્પર્શ, રૂપ, રસ અને ગંધના આશ્રય તથા પોતાના આધારભૂત મહાભૂતોના સ્વરૂપ છે. એ બધાયનું અનુષ્ઠાન મન છે, તેથી બધા જ મન સ્વરૂપ છે. કેમ કે જ્યારે બધી જ ઇન્દ્રિયોના કાર્યનો પ્રારંભ થાય છે ત્યારે તે બધા વિષયોનો અનુભવ કરવા માટે મન જ બધામાં અનુગત રૂપે ઉપસ્થિત રહે છે. તેથી મનને 11મી ઇન્દ્રિય કહી છે. આ પ્રમાણે બધા જ પ્રાણીઓ અનાદિ અવિદ્યાને કારણે સ્વભાવતઃ વ્યવહાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જ્ઞાન દ્વારા અવિદ્યાની નિવૃત્તિ થતાં આત્માનો નાશનો પ્રશ્ન જ ક્યાં છે? સનાતન આત્માનો નાશ કઈ રીતે થઈ શકે છે? જેમ નદ એટલે કે મોટી નદી અને નદીઓ સમુદ્રમાં મળીને પોતાના અસ્તિત્વ એટલે કે રૂપ અને નામને ત્યાગી દે છે, તે જ પ્રમાણે બધા જ પ્રાણીઓ પોતાના પરિચ્છિન્ન એટલે કે મર્યાદિત રૂપ અને નામને ત્યાગીને મહત્વ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. આ જ તેમનો મોક્ષ છે. તે અવસ્થામાં મૃત્યુ પછી જ્યારે ઉપાધિનો ત્યાગ થઈ જાય છે ત્યારે જીવની કોઈ વિશેષ સંજ્ઞા કઈ રીતે રહી શકે છે? જે આ મોક્ષ વિદ્યાને જાણીને સાવધાની સાથે આત્મતત્વનું અનુસંધાન કરે છે, તે જળથી કમળના પાંદડાની જેમ કર્મના અધિષ્ઠાન ફળથી કદી લોપાતો નથી. સંતાન પ્રત્યે આસક્તિ અને ભિન્ન ભિન્ન દેવતાઓની પ્રસન્નતા માટે સકામ યજ્ઞનું અનુષ્ઠાન આ બધા જ મનુષ્ય માટે નાના પ્રકારના સુદૃઢ બંધન છે. જ્યારે તે આ બંધનોથી છૂટીને સુખ દુઃખની ચિંતા છોડી દે છે, તે સમયે લિંગ શરીરના અભિમાનનો ત્યાગ કરીને સર્વશ્રેષ્ઠ ગતિ મુક્તિ પ્રાપ્ત કરી લે છે. શ્રુતિના મહાવાક્યો પર વિચાર અને શાસ્ત્રોમાં બતાવેલા કલ્યાણપ્રદ સમ દમાદિ સાધનોનું અનુષ્ઠાન કરવાથી મનુષ્ય જરા મૃત્યુના ભયથી મુક્ત થઈને સુખે નિદ્રા લે છે. જ્યારે પુણ્ય અને પાપનો ક્ષય થતાં તેમનાથી મળનારા સુખ દુઃખ વગેરે ફળોનો નાશ થઈ જાય છે, તે સમયે બધા જ પદાર્થોથી આસક્તિ વિનાનો પુરુષ આકાશની જેમ નિર્લેપ અને નિર્ગુણ આત્માનો સાક્ષાત્કાર કરી લે છે. જેમ કરોળિયો જાળું બનાવીને તેના પર ચક્કર લગાવતો રહે છે, પરંતુ તે જાળું નષ્ટ થઈ જતાં તે એક જગ્યાએ સ્થિર થઈ જાય છે, તે જ પ્રમાણે જીવ પણ કર્મજાળમાં પડીને ભટકતો રહે છે અને તેમાંથી છૂટી જતાં દુઃખોથી મુક્ત થઈ જાય છે. જેમ સાપ પોતાની કાંચલી ઉતારીને તેની ઉપેક્ષા કરીને ચાલ્યો જાય છે, તે જ પ્રમાણે જે શરીરમાં આસક્તિ ન રાખીને તેના પ્રત્યે પોતાપણાનું અભિમાન ત્યાગી દે છે, તે દુઃખમાંથી છૂટી જાય છે. તે રીતે વૃક્ષો પ્રત્યે આસક્તિ ન રાખનાર પક્ષીને તે વૃક્ષ પડી જાય ત્યારે તેને છોડીને ઉડી જાય છે, તે જ પ્રમાણે જે લિંગ શરીરની આસક્તિને છોડી ચૂક્યો છે, તે મુક્ત પુરુષ સુખ અને દુઃખ બંનેનો ત્યાગ કરીને ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. ભીષ્મજી કહે છે, આચાર્ય પંચ શીખના બતાવેલા અમૃતમય જ્ઞાનને સાંભળીને રાજા જનક એક નિશ્ચિંત સિદ્ધાંત પર પહોંચી ગયા અને બધા જ પ્રકારના શોકનો ત્યાગ કરીને બહુ સુખપૂર્વક રહેવા લાગ્યા. પછી તો તેમની સ્થિતિ કંઈક જુદી જ થઈ ગઈ. એકવાર તેમને મિથિલા નગરીને અગ્નિમાં બળતી જોઈને
ઉદ્ગાર પ્રગટ કર્યો કે આ નગરમાં બળી જવાથી મારું કાંઈ જ બળતું નથી. જ્યાં રાજના અધ્યાયમાં મોક્ષ તત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે મનુષ્ય સદાનો સ્વાધ્યાય અને ચિંતન કરતો રહે છે તે ઉપદ્રવનો શિકાર બનતો નથી. દુઃખ તો તેની પાસે ક્યારેય ફરકતા જ નથી તથા જે રીતે રાજા જનક પંચશીખના સમાગમથી આ જ્ઞાનને પામીને મુક્ત થઈ ગયા હતા તે જ પ્રમાણે તે પણ મોક્ષ પ્રાપ્ત કરે છે. દમનો મહિમા તથા વ્રત અને તપનું વર્ણન પ્રહલાદ દ્વારા ઇન્દ્રને ઉપદેશ. યુધિષ્ઠિરે પૂછ્યું, ભારત, મનુષ્યો કયો ઉપાય કરવાથી સુખી થાય છે અને શું કરવાથી તે સિદ્ધિની જેમ સંસારમાં નિર્ભય થઈને વિચરે છે? ભીષ્મજીએ કહ્યું, યુધિષ્ઠિર, વેદાર્થનો વિચાર કરનારા વૃદ્ધ પુરુષો સામાન્યતઃ બધા જ વર્ણો માટે અને વિશેષ કરીને બ્રાહ્મણ માટે મન અને ઇન્દ્રિયોના સંયમરૂપ દમની પ્રશંસા કરે છે. જેણે દમનું પાલન કર્યું નથી તેને તેના કર્મોમાં પૂરી સફળતા મળતી નથી, કેમ કે ક્રિયા, તપ અને સત્ય એ બધાનો આધાર દમ જ છે. દમથી તેજની વૃદ્ધિ થાય છે. દમ પરમ પવિત્ર છે. દમનશીલ પુરુષ પાપ તથા ભયથી નિવૃત્ત થઈને મહત પદને પ્રાપ્ત થાય છે. દમનું પાલન કરનાર મનુષ્ય સુખે સૂવે છે, સુખે ઉઠે છે અને સુખે સંસારમાં વિચરે છે. તેનું મન બહુ પ્રસન્ન રહે છે. દમથી જ તેજમાં વૃદ્ધિ થાય છે. દમનશીલ પુરુષ રજોગુણને જીતી લે છે અને તે જ ભીતરના કામ ક્રોધાદિક શત્રુઓને પોતાનાથી ભિન્ન કરી શકે છે. જેમના મન અને ઇન્દ્રિયો વશમાં નથી તેમને સિંહ, વાઘ અને માંસાહારી પશુઓ જેવા સમજીને બધા જ લોકો તેનાથી ડરતા રહે છે. આવા ઉદંડ મનુષ્યોની ઉચ્ચ શૃંખલ પ્રવૃત્તિઓને રોકવા માટે બ્રહ્માજીએ રાજાને બનાવ્યો છે. ચારેય વર્ણોમાં દમનો આદર છે. બધા જ આશ્રમ ધર્મોનું પાલન કરવાથી જે ફળ મળે છે તેનાથી પણ વધારે ફળ દમનું પાલન કરવાથી મળે છે. હવે હું એ ગુણોનું વર્ણન કરું છું જેમની ઉત્પત્તિમાં દમ જ કારણ છે. કૃપણતાનો અભાવ, આવેશ ન આવવો, સંતોષ, શ્રદ્ધા, અક્રોધ, સરળતા, બહુ બકવાદ ન કરવો, અભિમાનનો ત્યાગ, ગુરુપૂજા, કોઈના ગુણોમાં દોષ દ્રષ્ટિ ન કરવી, જીવો પર દયા કરવી, કોઈની ચાડી ન કરવી તથા લોકોની ફરિયાદ, મિથ્યા ભાષણ, નિંદા અને સ્તુતિથી દૂર રહેવું, બધાના હિતની ખેવના તથા ભાવિ સુખ દુઃખની ચિંતા ન કરવી, આ બધા જ ગુણો દમનું પાલન કરવાથી પ્રગટ થાય છે. જીતેન્દ્રિય પુરુષ કોઈની સાથે વેર કરતો નથી. તેઓ બધાની સાથે સુંદર વ્યવહાર હોય છે. તે નિંદા સ્તુતિમાં સમ, સદાચારી, શીલવાન, પ્રસન્નચિત્ત, ધૈર્યવાન તથા દોષોનું દમન કરવામાં સમર્થ હોય છે. દમનશીલ પુરુષ તમામ પ્રાણીઓને દુર્લભ વસ્તુઓ આપીને બીજાને સુખ પહોંચાડીને સ્વયં પ્રસન્ન અને સુખી થાય છે. તે બધાનો હિતૈષી હોય છે અને કોઈનો દ્વેષ કરતો નથી. તે મોટા જળાશયની જેમ ગંભીર હોય છે અને તે મનમાં કદી વ્યાકુળ થતો નથી. તે હંમેશા જ્ઞાનાનંદથી તૃપ્ત અને પ્રસન્ન રહે છે. જે તમામ પ્રાણીઓથી નિર્ભય છે તથા જેનાથી સંપૂર્ણ પ્રાણી નિર્ભય થઈ ગયા છે તે દમનશીલ અને બુદ્ધિમાન પુરુષ બધાનો વંદનીય હોય છે. જે બહુ મોટી સંપત્તિ પ્રાપ્ત કરીને હર્ષથી ફૂલાઈ જતો નથી અને સંકટ પડવાથી જેના મનમાં ગભરામણ થતી નથી, તે દ્વિજ, સ્થિર બુદ્ધિનો તથા જીતેન્દ્રિય કહેવાય છે. જે શાસ્ત્રોનો જ્ઞાતા, વૈદિક કર્મોનું અનુષ્ઠાન કરનાર, સદાચારી અને પવિત્ર છે તથા હંમેશા દમનું પાલન કરે છે તેને મહાન ફળની પ્રાપ્તિ થાય છે. જેનું અંતઃકરણ દૂષિત છે તે લોકો દોષ, દૃષ્ટિનો અભાવ, ક્ષમા, શાંતિ, સંતોષ, મધુરવાણી, સત્ય ભાષણ, દાન અને ઉદ્યોગશીલતા વગેરે ગુણોને અપનાવતા નથી. તેમનામાં તો કામક્રોધ, લોભ, ઈર્ષા તથા મોટાઈની વાતો આંકવી વગેરે દુર્ગુણો જ વસે છે. તેથી ઉત્તમ વ્રતનું પાલન કરનારા બ્રાહ્મણે જીતેન્દ્રિય થઈને કામક્રોધને વશ કરવા જોઈએ. તે બ્રહ્મચર્યનું પાલન કરીને કઠોર તપસ્યામાં લાગી જાય અને મૃત્યુ સમયની પ્રતિજ્ઞા કરતો રહીને નિર્દ્વંદ થઈને સંસારમાં વિચરે. યુધિષ્ઠિરે પૂછ્યું, મહારાજ, સંસારના લોકો ઘણું કરીને ઉપવાસને જ તપ કહે છે. શું વાસ્તવમાં આ તપ છે અથવા તેનું બીજું કોઈ સ્વરૂપ છે? ભીષ્મજીએ કહ્યું, યુધિષ્ઠિર, મૂર્ખ લોકો જે 1 મહિનો કે 15 દિવસ ઉપવાસ કરીને તેને તપ સમજે છે તેમાંથી
આત્મજ્ઞાનમાં અવરોધ થાય છે, તેથી શ્રેષ્ઠ પુરુષો તેને તપ માનતા નથી. તેમના મત પ્રમાણે તો ત્યાગ અને વિનય જ ઉત્તમ તપ છે. આમનું પાલન કરનાર મનુષ્ય નિત્ય ઉપવાસી અને સતત બ્રહ્મચારી કહેવાયો છે. ત્યાગી અને વિનયી બ્રાહ્મણને જ મુનિ તથા દેવતા માનવામાં આવે છે. તેથી તેણે પરિવાર સાથે રહીને પણ હંમેશા ધર્મપાલનની ઈચ્છા રાખવી અને નિત્ય જાગ્રત સાવધાન રહેવું, માંસાહારી કદી ન કરવો, સદા પવિત્ર રહેવું, યજ્ઞશ્રેષ્ઠ ભોજન કરવું તથા દેવતા અને અતિથિઓની પૂજા કરવી. યુધિષ્ઠિરે પૂછ્યું, પિતામહ, મનુષ્ય નિત્ય ઉપવાસી, સત્ય, સરળ, સતત બ્રહ્મચારી, યજ્ઞશિષ્ટ અન્નનો ભોગતા તથા અતિથિ સેવાનો વ્રતી કઈ રીતે થઈ શકે છે? ભીષ્મજીએ કહ્યું, યુધિષ્ઠિર, જે માત્ર સવારે અને સાંજે 2 વખત જ ભોજન કરે છે, વચ્ચે કશું ખાતો નથી, તેને નિત્ય ઉપવાસી જાણવો. જે દ્વિજ માત્ર ઋતુ સ્નાન સમયે જ પત્ની સાથે સમાગમ કરે, સત્ય બોલે તથા જ્ઞાનમાં સ્થિર રહે છે, તે સદા બ્રહ્મચારી છે. નિત્ય દાન આપનારને જ પવિત્ર માનવામાં આવે છે. જે દિવસે સૂતો નથી, તેને સદા જાગૃત જ સમજવો. જે સદા ભરણ પોષણ કરવા યોગ્ય માતા પિતા વગેરે વ્યક્તિઓ તથા અતિથિઓના ભોજન કરી લીધા બાદ ભોજન કરે છે, તે માત્ર અમૃત ભોજન કરે છે. પોતાના આ નિયમો દ્વારા તે સ્વર્ગલોકમાં જાય છે. શાસ્ત્રજ્ઞ પુરુષો તેને જ વિદસારસી એટલે કે યજ્ઞ શિષ્ટ ભોજન કરનાર કહે છે. આવા પુરુષોને અક્ષયલોક પ્રાપ્ત થાય છે. તેઓ બ્રહ્માજીની સાથે બ્રહ્મલોકમાં નિવાસ કરે છે તથા અપ્સરાઓ સહિત બધા જ દેવતાઓ તેમની પરિક્રમા કરે છે. દેવતાઓ અને પિતૃઓની સાથે રહીને તેઓ પુત્ર પૌત્રો સહિત આનંદ ભોગવે છે. તેમની ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, પિતામહ, આ સંસારમાં જે પણ શુભ અશુભ કર્મ થાય છે, તે મનુષ્યને તેના સુખ દુઃખ રૂપી ફળ ભોગવવામાં જોડી જ દે છે, પરંતુ મનુષ્ય તે કર્મનો કરતા છે કે નહીં એ વિશે મને શંકા છે. તેથી હું તમારા મુખથી આનો યથાર્થ ખુલાસો સાંભળવા ઈચ્છું છું. ભીષ્મજીએ કહ્યું, યુધિષ્ઠિર, આ વિશે જાણકાર લોકો ઇન્દ્ર અને પ્રહલાદના સંવાદરૂપી એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપે છે. પ્રહલાદના મનમાં કોઈ વિશેષ પ્રત્યે આસક્તિ ન હતી. તેમના પાપ નષ્ટ થઈ ગયા હતા. જડતા અને અહંકારનો તો તેમનામાં અંશ પણ ન હતો. તેઓ ધર્મની મર્યાદાનું પાલન કરતા અને શુદ્ધ સત્વગુણમાં સ્થિર રહેતા હતા. નિંદા સ્તુતિને સમાન સમજતા, મન ઇન્દ્રિયોને વશમાં રાખતા અને એકાંતમાં નિવાસ કરતા હતા. તેમને ચરાચર પ્રાણીઓની ઉત્પત્તિ અને સંહારનું જ્ઞાન હતું. અપ્રિય થઈ જવા છતાં તેઓ ક્રોધ કરતા નહીં અને પ્રિયની પ્રાપ્તિથી વધારે હર્ષિત થતા નહીં. સમદ્રષ્ટિ રાખતા હતા. તેઓ આત્મકલ્યાણ કરનારા જ્ઞાનયોગમાં સ્થિર હતા. તેમને પરમ તત્વનો નિશ્ચય થઈ ગયો હતો. આવા સર્વજ્ઞ, સમદર્શી તથા જીતેન્દ્રિય પ્રહલાદને એકાંતમાં બેઠેલા જોઈને ઇન્દ્ર તેમની બુદ્ધિની પરીક્ષા લેવાની ઈચ્છાથી તેમની પાસે જઈને બોલ્યા, દૈત્યરાજ, જે ગુણોને પ્રાપ્ત કરીને મનુષ્ય સંસારમાં સન્માનિત થઈ શકે છે, તે બધા જ ગુણોનું હું તમારામાં જોઉં છું. તમને આત્મતત્વનું જ્ઞાન છે, તેથી તમને પૂછું છું, જણાવો, તમારા મત મુજબ કલ્યાણનું સર્વશ્રેષ્ઠ સાધન શું છે? તમને દોરડાઓથી બાંધવામાં આવ્યા, તમને રાજ્યથી ભ્રષ્ટ થયા, શત્રુઓના વશમાં પડ્યા અને રાજ્ય લક્ષ્મીથી હીન થઈ ગયા. આ પ્રમાણે શોચનીય અવસ્થામાં પડી જવા છતાં તમને શોક કેમ થયો નહીં? પ્રહલાદ, પોતાના ઉપર સંકટ જોઈને પણ તમે નિશ્ચિંત કઈ રીતે છો? તમારી આવી સ્થિતિ આત્મજ્ઞાનને કારણે છે કે ધૈર્યને કારણે? ઇન્દ્રના આ પ્રમાણે પૂછવાથી નિશ્ચિત સિદ્ધાંત રાખનારા ધીર બુદ્ધિ પ્રહલાદજીએ પોતાના જ્ઞાનનું વર્ણન કરતા મધુરવાણીમાં કહ્યું. પ્રહલાદજી બોલ્યા, જે પ્રાણીઓની પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણતો નથી, તેને જ અવિવેકતાના કારણે મોહ થાય છે. જ્ઞાનીને ક્યારેય મોહ થતો નથી. આ પ્રકારના ભાવ અને અભાવ સ્વભાવથી જ આવતા જતા રહે છે. એમના માટે મનુષ્યને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી અને પ્રયત્નના અભાવમાં પુરુષ કરતા થઈ શકતો નથી. તેમ છતાં તેને કરતાપણાનું અભિમાન થઈ જાય છે. જે આત્માને શુભાશુભ કર્મોનો કરતા માને છે, તેની બુદ્ધિને તત્વનું જ્ઞાન ન હોવાને કારણે હું દોષી સમજું છું. ઇન્દ્ર જો પુરુષ જ કરતા હોત તો તે પોતાના કલ્યાણ માટે જે કાંઈ કરત તે બધું અવશ્ય સિદ્ધ થઈ જાત. તેને પોતાના
પ્રયત્નમાં ક્યારેય પાછું પડવું ન પડત, પરંતુ એવું જોવામાં આવે છે કે ઇષ્ટના માટે પ્રયત્ન કરનારાઓને પ્રાયઃ અનિષ્ટની પ્રાપ્તિ થાય છે અને ઇષ્ટની પ્રાપ્તિથી તેઓ વંચિત રહી જાય છે. તો પછી પુરુષોનો પ્રયત્ન ક્યાં ગયો? કેટલાક પ્રાણીઓને કોઈ પ્રયત્ન વિના જ અનિષ્ટની પ્રાપ્તિ અને તેમના ઇષ્ટનું નિવારણ થતું જોઈએ છીએ. કેટલાક સુંદર અને બુદ્ધિમાન પુરુષો પણ કુરૂપ અને અજ્ઞાની મનુષ્યો પાસેથી ધન પ્રાપ્ત કરવાની આશા રાખતા જોવા મળે છે. જ્યારે શુભ અને અશુભ બધા જ પ્રકારના ગુણ સ્વભાવની પ્રેરણાથી જ પ્રાપ્ત થાય છે, તો કોઈએ પણ તેના પર અભિમાન શા માટે કરવું જોઈએ? હું તો નિશ્ચિતપણે એવું માનું છું કે સ્વભાવથી જ સર્વ કોઈ મળે છે. સ્વભાવથી જ સર્વ કાંઈ મળે છે. મારી આત્મનિષ્ઠ બુદ્ધિ પણ આવી વિપરીત અભિપ્રાય ધરાવતી નથી. અહીં જે શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમાં લોકો કર્મને જ કારણ માને છે. તેથી હું તમને કર્મ વિશે પૂરેપૂરી માહિતી આપું છું. સાંભળો, સંપૂર્ણ કર્મો સ્વભાવ પ્રમાણે જ થતા હોય છે. જે કાર્યને તો જાણે છે, પરંતુ તે કરનાર પ્રવૃત્તિને નથી જાણતો. તેને અવિવેકના કારણે મોહ થાય છે. જે આ વાતને સમજે છે તેને મોહ થતો નથી. બધા જ ભાવ સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. આ વાતને જે યથાર્થ રીતે જાણે છે તેનું દર્પ અથવા અભિમાન શું બગાડી શકે? ઇન્દ્ર, હું ધર્મની પૂરેપૂરી વિધિ તથા સંપૂર્ણ ભૂતોની અનિત્યતાને જાણું છું. તેથી બધાને નાશવાન સમજીને કોઈને માટે શોક કરતો નથી. મમતા, અહંકાર તથા કામનાઓનો ત્યાગ કરીને બધા જ પ્રકારના બંધનોથી રહિત થઈને આત્મનિષ્ઠ અને અસંગ રહીને પ્રાણીઓની ઉત્પત્તિ અને વિનાશને જોતો રહું છું. જે મન ઇન્દ્રિયોને વશ કરીને તૃષ્ણા અને કામનાઓનો ત્યાગ કરી ચૂક્યો છે અને સદા અવિનાશી આત્મા પર જ દ્રષ્ટિ રાખે છે, તેને ક્યારેય કષ્ટ થતું નથી. પ્રવૃત્તિ અને તેના કાર્યો પ્રત્યે મારા મનમાં ન રાગ છે, ન દ્વેષ છે, ન કોઈ હું કોઈથી મારો દ્વેષ સમજું છું કે ન અત્યંત આત્મીય પણ માનું છું. મને સ્વર્ગ, પાતાળ કે મૃત્યુલોક કશાની કામના થતી નથી. જ્ઞાન, વિજ્ઞાન તથા જ્ઞેયને માટે પણ હું અભિલાષા કરતો નથી. ઇન્દ્રે કહ્યું, પ્રહલાદ, જે ઉપાયથી આવી બુદ્ધિ અને આ પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય છે તે વિશે જાણવા ઈચ્છું છું. તમે મને જણાવો. પ્રહલાદે કહ્યું, ઇન્દ્ર, સરળતા, સાવધાની, બુદ્ધિની નિર્મળતા, ચિત્તની સ્થિરતા તથા વડીલ વૃદ્ધોની સેવા કરવાથી પુરુષને મહત પદની પ્રાપ્તિ થાય છે. એ ગુણોને અપનાવી લે તો સ્વભાવથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, સ્વભાવથી જ શાંતિ મળે છે તથા જે કંઈ પણ તમે જોઈ રહ્યા છો તે બધું જ સ્વભાવથી જ પ્રાપ્ત થાય છે. દૈત્યમાન પ્રહલાદના ઉત્તર સાંભળીને ઇન્દ્રને ભારે આશ્ચર્ય થયું. તેણે બહુ પ્રસન્ન થઈને પ્રહલાદના કથનની પ્રશંસા કરી. એટલું જ નહીં, ત્રિભુવનપતિ ઇન્દ્રે દૈત્યરાજનું પૂજન કર્યું અને પછી તેમની આજ્ઞા લઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા.